જય જલારામ, જય રઘુવંશ, જય મહાપરિષદ। ખાસ આપ સૌને રઘુવંશી દીકરા દીકરીઓને અને ખાસ અભ્યાસ કરતા ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરેલા સૌ યુવક યુવતીઓને મારી એક અપીલ છે કે શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા બહુ જ લાંબા સમય પછી સમગ્ર વૈશ્વિક કક્ષાનું એક ગ્લોબલ સરસ્વતી સન્માનનું આયોજન એ આગામી 14 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ મુકામે થયું છે। આખા વિશ્વમાંથી રઘુવંશી પરિવાર, બાળકો, ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરનાર લોકોએ એમાં ભાગ લીધો છે। ખૂબ જ મોટી સંખ્યામાં ઉત્સાહ સૌનો જોવા મળી રહ્યો છે। એમની લિંક અમે લોકોએ અલગ અલગ વોટ્સઅપ ગ્રુપના માધ્યમથી આપ સૌના સુધી મોકલી છે। એ લિંકમાં માત્ર ફોર્મ ભરીને જરૂરી ડોક્યુમેન્ટ એમાં સબમિટ કરીને જરૂરી જે તે ગામના મહાજનોનો પત્ર જોડીને આપ તુરંત એમાં એપ્લાય થઈ શકો છો। આવતીકાલે એટલે કે તારીખ 7ના રોજ 7 ઓગસ્ટ 2025ના રોજ એનો છેલ્લો દિવસ છે ફોર્મ ભરવાનો। આવતીકાલના દિવસમાં બાકી રહી ગયેલા જે યુવક યુવતીઓ કે જેમણે જાન્યુઆરી 2025માં કોઈ પણ મહત્વની સિદ્ધિ પ્રાપ્ત કરી હોય, 10મામાં 12મામાં પીએચડી કર્યું હોય, કોઈ પ્રોફેસર કક્ષાની ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરીને બન્યા હોય, કોઈ જીપીએસસી યુપીએસસી અને ઉચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરીને એમાં પણ જોડાયા હોય, કોઈ પ્રોફેસર અને શિક્ષક પણ એમાં શ્રેષ્ઠ કામગીરી કરતા હોય, તો આવા દરેક વ્યક્તિને જાન્યુઆરી 2025માં જેમને આ સિદ્ધિ પ્રાપ્ત થઈ હોય એવા વ્યક્તિ આમાં ભાગ લઈ શકે। તો મારી શ્રી લોહાણા મહાપરિષદ ઝોન 4 તરફથી આપ સૌને નમ્ર વિનંતી છે કે મેક્સિમમ કક્ષાએ આપણે આપણા બાળકોને, રઘુવંશીઓ બાળકોને જે લોકો આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે તેમને આમાં જોડીએ। અને ખાસ મહાજનો અને જ્ઞાતિ સંસ્થાઓને પણ મારી નમ્ર વિનંતી છે કે આપણા ધ્યાનમાં, આપણા શહેર અને આપણા મહાજન વિસ્તારમાં જે કોઈ આવા બાળકો આવે છે, જે કોઈ વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વ્યક્તિઓ છે, એ બધાને યાદ કરીને કાલના દિવસમાં રજીસ્ટ્રેશન કરાવે તો મેક્સિમમ આ ઇવેન્ટમાં એ લોકો જોડાશે, ભાગ લેશે અને આવશે તો એક બહુ વિશિષ્ટ માર્ગદર્શન અને વિશિષ્ટ એક જ્ઞાતિનો મેળાવડો મળવાનો છે। તો આ મેળાવડાનો લાભ પણ આપણે સૌ સાથે મળીને લઈએ અને આપણા વિશિષ્ટ સિદ્ધિઓને સન્માનીએ। જે સમાજ સમયસર એમના શ્રેષ્ઠ સિદ્ધિઓ પ્રાપ્ત કરનારનું સન્માન નથી કરતો, એમનું સન્માન નથી જાળવતો, તે સમાજ સમયાંતરે નાશ પામે છે। તો મારી આપ સૌને વિનંતી છે કે આપણે સૌ જાગૃત બનીને આપણા વિસ્તારને આ સિદ્ધિ મેળવેલ બાળકોનું સન્માન કરીએ। ધન્યવાદ।